Hello everyone, welcome to the world of microprocessor and controllers application. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે જોયું માઇક્રોપ્રોસેસરનું ઇન્ટ્રોડક્શન, એનું સ્ટ્રક્ચર અને એનું આર્કિટેક્ચર. આપણે આ બધી વસ્તુ વિશે વાત કરી અને જે તે વખતે એ લેક્ચર આપણે કન્ડક્ટ કરતા હતા ત્યારે આપણે એક વાત કરેલી હતી કે ખાસ ધ્યાન રાખજો, માઇક્રોપ્રોસેસરના સ્ટ્રક્ચર, આર્કિટેક્ચર અને બ્લોક ડાયાગ્રામમાં કન્ફ્યુઝન ન થાય. આર્કિટેક્ચર આખી અલગ વસ્તુ છે, સ્ટ્રક્ચરમાં અલગ કમ્પોનેન્ટ આવે છે અને આજના લેક્ચરની અંદર આપણે માઇક્રોપ્રોસેસરનો પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ કોને કહેવાય તેના વિશે આપણે માહિતી મેળવીશું. હવે મિત્રો, પિન ડાયાગ્રામ એટલે શું એ આપણે સૌ જાણીએ છીએ. આપણે ECSEની વાત કરીએ તો તેની અંદર આપણે IC 555, IC 741 આ બધી IC વિશે આપણે ઓલરેડી માહિતી મેળવી લીધેલી છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે IC છે એ ધારો કે 8 પિનની હોય તો તેની 8 પિનના જે ફંક્શન છે એ આપણે પિન ડાયાગ્રામની અંદર ડિસ્ક્રાઇબ કરીએ છીએ. તો સિમિલરલી એવી રીતે આપણે વાત કરીએ તો IC 8085 જે છે એ 40 પિનની IC છે. એટલે આપણે વાત કરીએ તો અહીં આપણને નજર સામે દેખાય છે પિન ડાયાગ્રામ, 40 પિનનો એક પિન ડાયાગ્રામ છે. મિત્રો, ખાસ મારી સાથે આ પિન ડાયાગ્રામ ડ્રો કરી લેજો. મેં ડ્રો કરેલો છે એવી રીતે. બંને બાજુ 20-20 પિન છે અને કેવી રીતે સિમ્પલેસ્ટ વેની અંદર આપણે યાદ રાખી શકીએ તેની પણ આપણે આગળ જતાં વાત કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 8085નો પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ. તો હું તમને થોડીક સેકન્ડનો ટાઈમ આપું છું, તમે ફટાફટ આના ઉપર એક નજર ફેરવી લ્યો કેવી રીતે એમાં પિનનું કનેક્શન આપેલું છે, કેવી રીતે પિનની ગોઠવણી કરવામાં આવેલી છે અને ત્યારબાદ આપણે એક એક પિનનું ફંક્શન જોતા જઈએ અને પિન ડાયાગ્રામ સમજતા જઈએ. તો સિમ્પ્લિસિટી માટે આખો જે આ પિન ડાયાગ્રામ છે, જો આપણે જોઈ શકીએ છીએ કે 1 થી લઈ અને 24 સુધી આપણને આ બાજુ 1 થી લઈ અને 20 અને આ બાજુ 21 થી લઈ અને 40 સુધી પિન આપેલી છે. અને સિમ્પ્લિફિકેશન માટે આપણે વાત કરીએ તો સિમ્પ્લિફિકેશન માટે આને 4-6 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે બધી પિનને. આ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો એની અંદર આપણે આગળ વધીએ અને સૌથી પહેલાં આપણે વાત કરીએ પહેલો જે પોર્શન છે એના વિશેની, કે જેનું નામ છે મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ અને ડેટા બસ. 1 કરીને લખો. પેલું છે મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ. એની અંદર લખો 12 થી 19 નંબરની પિન. જો અહીં આપણે જોઈ શકીએ છીએ 12 નંબરથી લઈ અને 19 નંબર. 12 થી લઈ 19 નંબરની પિન મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ તરીકે ઓળખાય છે. તેની મદદથી ડેટા અને મેમરી લોકેશનના એડ્રેસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે અને તે બાયડાયરેક્શનલ બસ છે. તે ડેટા બસ D0 થી D7 અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ A0 થી A7ની મદદથી બનેલી હોય છે. તો આ આપણે વાત કરી મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસની. તો જો આપણે જોઈ શકીએ છીએ મલ્ટીપ્લેક્સ એટલે કે બે વસ્તુનું જે જોડાણ થયેલું હોય એને મલ્ટીપ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. તો અહીં આપણે કહી શકીએ કે ડેટા બસ એટલે કે D0 થી D7 અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ. આપણે જાણીએ છીએ, પહેલાં પણ આપણે જોઈ ગયા કે ડેટા બસ છે એ 8 બીટની છે, એટલે કે એની રેન્જ શું થશે, D0 થી D7 થશે. અને એડ્રેસ બસની વાત કરીએ તો એ 16 બીટની છે, એટલે કે એની રેન્જ થશે 0 થી લઈને 15 સુધીની. એડ્રેસ બસ છે ને બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક છે લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને એક છે હાયર ઓર્ડર એડ્રેસ બસ. તો લોઅર ઓર્ડર એડ્રેસ બસ છે એની અંદર આવશે A0 થી લઈને A7 અને હાયર ઓર્ડર એડ્રેસ બસ છે એની અંદર આવશે A8 થી લઈને A15. તો આપણે મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટાની અંદર શું વાત કરી કે આ પિન છે 12 થી 19 નંબરની પિન વચ્ચે રહેલી છે. AD0 થી AD7ની મદદથી બનેલું છે. તેની મદદથી ડેટા અને મેમરી લોકેશનના એડ્રેસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે અને તે બાયડાયરેક્શનલ બસ છે. તે ડેટા બસ D0 થી D7 અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ A0 થી A7ની મદદથી બનેલું છે.
આ આપણે વાત કરીએ આપણા મલ્ટીપ્લેક્સ એડ્રેસ બસ અને ડેટા બસની. હવે આપણે આગળ જતાં વાત કરીએ તો એ છે આપણું હાયર ઓર્ડર એડ્રેસ બસ. હવે વાત કરીએ હાયર ઓર્ડર એડ્રેસ બસ, તો એની અંદર લખો 21 થી 18 નંબરની પિન. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ થઈ આપણી 21 નંબરની પિન અને આ થઈ આપણી 28 નંબરની પિન. એટલે કે 21 થી લઈ 28 નંબરની પિન છે એ હાયર ઓર્ડર એડ્રેસ બસની મદદથી બનેલી છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એ A8 થી લઈ અને A15ની મદદથી બનેલી છે. એટલે કે 21 થી 28 નંબરની પિન A8 to A15 તરીકે વર્તે છે. પેરીફેરલના પોર્ટ નંબર અને મેમરી લોકેશનના એડ્રેસને ટ્રાન્સફર કરવા માટે આ વપરાય છે. ફરીથી બોલું છું, પેરીફેરલના પોર્ટ નંબર અને મેમરી લોકેશનના એડ્રેસને ટ્રાન્સફર કરવા માટે વપરાય છે અને તે યુનિડાયરેક્શનલ બસ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જે મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ છે બાયડાયરેક્શનલ છે, જ્યારે હાયર ઓર્ડર એડ્રેસ બસ છે એ યુનિડાયરેક્શનલ છે. તો આ વાત થઈ આપણા બીજા ગ્રુપની. ત્યારબાદ આપણે આગળ વધીએ અને વાત કરીએ થર્ડ ગ્રુપની. તો થર્ડ ગ્રુપ છે ક્લોક સિગ્નલ અને પાવર સપ્લાય. તો લખો એની અંદર 1, 2, 20 અને 40 નંબરની પિન ક્લોક સિગ્નલ અને પાવર સપ્લાય માટે વપરાય છે. તો આ થઈ 1, 2, 20 અને આ થઈ 40 નંબરની પિન. તો લખો એની અંદર 20 નંબરની પિન ગ્રાઉન્ડ તરીકે વર્તે છે, 40 નંબરની પિન પ્લસ VCC તરીકે વર્તે છે, જ્યાં +5 વોલ્ટેજ સપ્લાય આપવામાં આવે છે. આ વાત થઈ પાવર સપ્લાયની. જો આપણે જોઈ શકીએ છીએ કે 20 નંબરની પિન છે એ ગ્રાઉન્ડ તરીકે વર્તે છે, 40 નંબરની પિન છે એ VCC છે કે જ્યાં આપણે +5 વોલ્ટ પાવર સપ્લાય આપીએ છીએ. એના પછી લખો એમાં જ પેરેગ્રાફ પાડીને એના પછી આવશે X1 અને X2 ક્રિસ્ટલ ઓસિલેટર છે કે જે જરૂરી એવી ઓપરેટિંગ ફ્રીક્વન્સી જનરેટ કરે છે. આપણે પહેલાં જોયું કે 1 અને 2 નંબરની જે પિન છે, આપણે વાત કરીએ તો આ જે 1 અને 2 નંબરની પિન છે એને X1, X0 અથવા તો X1, X2ની મદદથી ઓળખવામાં આવે. તો એની અંદર લખો કે X1 અને X2 ક્રિસ્ટલ ઓસિલેટર છે કે જેની મદદથી જરૂરી એવી ઓપરેટિંગ ફ્રીક્વન્સી જનરેટ કરવામાં આવે છે. તો એનું ઇક્વેશન છે કંઈક આ પ્રમાણે લખી નાખો. ક્લોક ફ્રીક્વન્સી ઇક્વેશન છે કે કેવી રીતે આપણે આ ઇક્વેશન જનરેટ કરી શકીએ. તો ક્લોક ફ્રીક્વન્સી છે એ 6.14 મેગાહર્ટ્ઝ જેટલી અહીં લેવામાં આવે છે, બરાબર. તો ઓપરેટિંગ ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે 1/2 ક્લોક ફ્રીક્વન્સી. એટલે કે 1/2 એટલા માટે કરવામાં આવે છે કે આપણે 2 ક્રિસ્ટલ ઓસિલેટર વાપર્યા છે X1 અને X2, એટલા માટે એને હાફ કરવામાં આવે છે. તો ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/2 મલ્ટીપ્લાય બાય ક્લોક ફ્રીક્વન્સી. ક્લોક ફ્રીક્વન્સીની વેલ્યુ આપણને ખબર છે કે 6.14 મેગાહર્ટ્ઝ છે. તો 1/2 એને કરીએ એટલે આપણને મળે ઓપરેટિંગ ફ્રીક્વન્સી 3.07 મેગાહર્ટ્ઝ. એટલે આપણે કહી શકીએ કે આપણું જે 8085 માઇક્રો પ્રોસેસર છે એની ઓપરેટિંગ ફ્રીક્વન્સી એટલે કે કઈ ફ્રીક્વન્સી ઉપર એ ઓપરેટ થઈ છે, 3.07 મેગાહર્ટ્ઝ ઉપર એ ઓપરેટ થઈ છે. અને જો એના પાવર સપ્લાયની આપણે વાત કરીએ તો એનો પાવર સપ્લાય છે +5 વોલ્ટ DC. ખાસ યાદ રાખજો, 2 માર્કના ક્વેશ્ચનમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે કે કેટલા સપ્લાય વોલ્ટેજ ઉપર અને કેટલી ફ્રીક્વન્સી ઉપર માઇક્રો પ્રોસેસર છે એ કામગીરી કરે છે, બરોબર. તો એનો જવાબ આવશે +5 વોલ્ટ DC. એ થયો એનો પાવર સપ્લાય અને ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે એ થઈ 3.07 મેગાહર્ટ્ઝ, બરાબર. તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ફોર્થ સેગમેન્ટની વાત કરીએ. તો એ સેગમેન્ટ જે છે એ છે કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ. તો આપણે વાત કરી કે 29 થી લઈને 35 નંબર સુધીની પિન. આ થયું આપણું 29 અને ત્યારથી લઈને થયું 35 નંબરની પિન. આ બધી પિનને કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ તરીકે એને ઓળખવામાં આવે છે.
તો એની અંદર 1 by 1 પિનની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ RD એક્ટિવ લો. ખાસ યાદ રાખજો મિત્રો, જે સિગ્નલની માથે આવી રીતે લીટી કરેલી હશે, જો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આવી માથે લાઈન કરેલી હશે, એ સિગ્નલને એક્ટિવ લો સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે RD એક્ટિવ લો એવી રીતે એને વાંચી શકીએ. તો કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલની અંદર પહેલા સિગ્નલની વાત કરીએ, RD માથે અંડરલાઇન એની ઉપર, એટલે એને એક્ટિવ લો સિગ્નલ કહેવાય. જ્યારે આ પિન એક્ટિવ લો હશે ત્યારે માઇક્રોપ્રોસેસર IO અથવા મેમરીમાંથી ડેટા રીડ કરતું હશે. રીડ કરવું એટલે કે ડેટા રિસીવ કરતું હશે. ફરીથી બોલું છું, જ્યારે આ પિન એક્ટિવ લો હશે ત્યારે માઇક્રોપ્રોસેસર IO ડિવાઇસ એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા મેમરીમાંથી ડેટા રીડ અથવા તો રિસીવ કરતું હશે. આ વાત થઈ RD પિનની. એના પછી લખો WR. તો એના પછીની પિન છે WR. એની અંદર લખો, જ્યારે આ પિન એક્ટિવ લો હશે ત્યારે માઇક્રોપ્રોસેસર IO અથવા મેમરીમાંથી ડેટા રાઇટ અથવા તો ટ્રાન્સફર કરતું હશે. ખાસ યાદ રાખજો મિત્રો, રીડ અને રાઇટ ઓપરેશન. તો રીડ એટલે શું થતું હશે? હવે આપણે સિમ્પલ, હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે તમારી નોટબુક છે અથવા તો વિડીયો છે એ અત્યારે જોવો છો, એમાં જે વસ્તુ લખેલી છે એ રીડ કરો છો, એટલે તમે શું કરો છો? ડેટાને રિસીવ કરો છો. હવે રાઇટ એટલે કે તમે જે વસ્તુ વિડીયો લેક્ચરમાંથી જોઈ છે, બરોબર, જે ડેટા તમે રીડ કર્યો અથવા રિસીવ કર્યો. રાઇટ એટલે કે તમે એ ડેટાને તમારી નોટમાં લખો છો અથવા તો ક્યાંય તમે ટપકાવો છો, એને નોટ ડાઉન કરો છો, તો એ ડેટાને તમે ટ્રાન્સફર કરો છો તમારામાંથી નોટબુકમાં. ખાસ યાદ રાખજો, આ રીતે રીડ અને રાઇટ ઓપરેશન પરફોર્મ થાય છે. રીડ ઓપરેશન વખતે માઇક્રોપ્રોસેસર IO અથવા તો મેમરીમાંથી ડેટા રિસીવ કરતું હશે અથવા રીડ કરતું હશે. અને રાઇટની વાત કરીએ તો આ સમય દરમિયાન માઇક્રોપ્રોસેસર છે એ ડેટાને ટ્રાન્સફર કરતું હશે અથવા તો રાઇટ કરતું હશે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછીનું સિગ્નલ છે ALE પિન. તો લખો એની અંદર, ALE નું પૂરું નામ એડ્રેસ લેચ ઇનેબલ છે. ALE નું પૂરું નામ, A એટલે કે એડ્રેસ, L એટલે કે લેચ, E એટલે કે ઇનેબલ છે. તેનું મુખ્ય કાર્ય મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસને સેપરેટ કરવાનું છે. જે આ મલ્ટીપ્લેક્સ આપણે વાત કરી, મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ છે એને સેપરેટ કરવાનું છે. જ્યારે આ પિન એક્ટિવ હાઈ હશે ત્યારે A0 થી A7 મળશે. એટલે કે કેવી રીતે? આ ALE નું પૂરું નામ પહેલાં તો એડ્રેસ લેચ ઇનેબલ છે. તેનું મુખ્ય કાર્ય શું છે? મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસને સેપરેટ કરવાનું છે. જ્યારે ALE એક્ટિવ હાઈ હશે ત્યારે આપણને લોઅર ઓર્ડર એડ્રેસ બસ એટલે કે A0 થી A7 મળશે, અને ALE જ્યારે એક્ટિવ લો હશે ત્યારે આપણને D0 થી D7 ડેટા બસ મળશે. બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ S0 અને S1 પિનની. કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલની અંદર જ આપણે અત્યારે વાત કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ S0 અને S1 પિનની. આ બંને સ્ટેટસ સિગ્નલની મદદથી માઇક્રોપ્રોસેસર કયા સમયે કયું કાર્ય કરતું હશે તે જાણી શકાય છે. માઇક્રોપ્રોસેસર કયા સમયે કયું કાર્ય કરતું હશે સ્ટેટસ મુજબ જાણી શકીએ છીએ. તો એ કામ થયું S0 અને S1 નું. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યાર પછીની પિન છે IO/એક્ટિવ લો મેમરી. જો આપણે જોઈ શકીએ છીએ IO એવું લખેલું છે, સ્લેશ કરેલો છે, M લખેલો છે, ને એની માથે લીટી કરેલી છે. એને કહેવામાં આવે IO/મેમરી એક્ટિવ લો સિગ્નલ. બરોબર. તો એ કેવી રીતે કામગીરી કરશે એ જોઈએ આપણે. લખો એની અંદર, જ્યારે આ સિગ્નલ એક્ટિવ હાઈ હશે ત્યારે માઇક્રોપ્રોસેસર IO ડિવાઇસ સાથે, અને જ્યારે આ સિગ્નલ એક્ટિવ લો હશે ત્યારે માઇક્રોપ્રોસેસર મેમરી સાથે કોમ્યુનિકેશન કરતું હશે. જોઈને જ આપણને ખબર પડે છે કે IOની માથે લીટી નથી. એટલે જ્યારે એક્ટિવ હાઈ હશે ત્યારે માઇક્રોપ્રોસેસર IO સાથે કામ કરતું હશે, અને એક્ટિવ લો હશે ત્યારે માઇક્રોપ્રોસેસર મેમરી સાથે કામગીરી કરતું હશે. ત્યારબાદની આ પિનનું આપણે વાત કરીએ તો એના પછીની પિન છે રેડી પિન.
રેડીનું સાવ આપણે ગુજરાતી કરીએ તો રેડી એટલે કે તૈયાર હોવું, કોઈ પણ કામગીરી કરવા માટે તૈયાર હોવું. તો માઇક્રો પ્રોસેસરની અંદર પણ એ રીતનું જ કામગીરી એ કરશે. લખો એની અંદર, તેની મદદથી માઇક્રો પ્રોસેસર બીજા ડિવાઇસ સાથે સિન્ક્રોનાઇઝેશન કરવા માટે તૈયાર છે કે નહીં તે જાણી શકાય છે. એટલે કે માઇક્રો પ્રોસેસરની રેડીનેસ જાણી શકાય, એ ઓલરેડી પોતાના કામમાં ઓક્યુપાય છે કે નહીં, બીજા ડિવાઇસ સાથે સિન્ક્રોનાઇઝ અથવા તો ઇન્ટરફેસ કરવા માટે તૈયાર છે કે નહીં, એ બધી વસ્તુ આપણે તેની મદદથી જાણી શકીએ છીએ. તો મિત્રો, આ વાત થઈ આપણા કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલની. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, માઇક્રો પ્રોસેસરનો પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ ખૂબ જ અગત્યનો ટોપિક છે. કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે. તમને જો 7 માર્કમાં આખો પિન ડાયાગ્રામ ન પૂછાય તો તમને જે અલગથી પોર્શન છે એ પણ પૂછી શકે. તમને એવું કહે 8085ના માત્ર કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ સમજાવો. 8085ની અંદર રહેલા ઇન્ટરપ્ટ સિગ્નલની ડિટેલમાં માહિતી આપો. એટલે કોઈ પણ રીતે તમને આ જે ક્વેશ્ચન છે, આ 2 ક્વેશ્ચનમાંથી મિનિમમ હું તમને કહું તો તમે 18થી 20 ક્વેશ્ચન બનાવી શકો. ખાસ ધ્યાનથી સમજજો, અને ગમે એવી રીતે જો ગોખવું પડે તો ગોખી નાખજો ને મગજમાં ઉતારજો, બરોબર. તો એના પછી આપણે વાત કરીએ, એના પછી છે ઇન્ટરપ્ટ સિગ્નલ. તો ઇન્ટરપ્ટ સિગ્નલની અંદર લખો, માઇક્રો પ્રોસેસરમાં 5 ટાઈપના ઇન્ટરપ્ટ રહેલા છે. તો માઇક્રો પ્રોસેસરની અંદર આપણે જોઈએ તો 11 નંબરથી લઈ અને 6 નંબર, અહીંયા આપણે 16 લખેલું છે, 16 નહીં આવે, 11 નંબરથી લઈ અને 6 નંબરની જે પિન છે એ બધી ઇન્ટરપ્ટ સિગ્નલ તરીકે ઓળખાય છે. તો આ 6 થી લઈ અને 11 નંબરની પિન, બરોબર. નામ લખી લ્યો બધાયના: RST 7.5, RST 6.5, RST 5.5, INTR અને INTA અને ટ્રેપ, બરોબર. હવે ઇન્ટરપ્ટ વિશે હાવ બેઝિક જરાક માહિતી આપણે લખી લઈએ. ઓલરેડી આપણે જાણીએ જ છીએ, પણ ફરીથી લખી લઈએ. માઇક્રો પ્રોસેસરમાં જ્યારે ઇન્ટરપ્ટ સિગ્નલ દાખલ થાય ત્યારે માઇક્રો પ્રોસેસર હાલ પૂરતું પોતાનું બધું કાર્ય બંધ કરી દે છે અને ઇન્ટરપ્ટ સબરૂટીન ઉપર જમ્પ કરે છે. એકવાર ઇન્ટરપ્ટનું કાર્ય પૂર્ણ થયા બાદ માઇક્રો પ્રોસેસર ફરીથી પોતાનું પહેલાંનું કામ રિઝ્યુમ કરે છે. આ વાત થઈ ઇન્ટરપ્ટ સિગ્નલની. હવે ઇન્ટરપ્ટની અંદર રહેલા જે 1 by 1 સિગ્નલ છે એને આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. તેની અંદર સૌથી પહેલા સિગ્નલની વાત કરીએ, એ છે ટ્રેપ સિગ્નલ. TRAP, ટ્રેપ લખો એની અંદર. આ એક નોન માસ્કેબલ પ્રકારનું ઇન્ટરપ્ટ છે, જેને હાર્ડવેર કે સોફ્ટવેરની મદદથી કંટ્રોલ કરી શકાતું નથી. ફરીથી કહું છું, ટ્રેપ છે ને એક નોન માસ્કેબલ પ્રકારનું ઇન્ટરપ્ટ છે. નોન માસ્કેબલ એટલે કેવું કે એકવાર જનરેટ થઈ ગયું ને પછી એને કોઈ જ સોફ્ટવેર ઇન્સ્ટ્રક્શન અથવા તો કોઈ પણ હાર્ડવેર ડિવાઇસની મદદથી એને કંટ્રોલ નથી કરી શકાતું. એને કહેવામાં આવે ટ્રેપ. ટ્રેપનું સાવ ગુજરાતી આપણે કરીએ તો શું થાય? ફસાઈ જવું, જકડાઈ જવું, કેદમાં આવી જવું. આનું કામકાજ પણ કંઈક એવું જ છે. એ સિગ્નલ જનરેટ થશે એટલે માઇક્રો પ્રોસેસર કેદમાં આવી જશે, એને પોતાનું કામ અટકાવી જ દેવું પડશે ગમે ત્યારે, અને ઇન્ટરપ્ટ સિગ્નલ ઉપર પહેલાં ધ્યાન આપવું પડશે. ટ્રેપની મિત્રો ખાસ ધ્યાન રાખજો, અલગથી ડેફિનેશન પણ પૂછાય છે, એટલે એને ખાસ તમે નોટ ડાઉન કરજો કે ટ્રેપ સિગ્નલ કોને કહેવામાં આવે. તો નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, હાર્ડવેર કે સોફ્ટવેરની મદદથી એકવાર જનરેટ થયા બાદ એને કંટ્રોલ નથી કરી શકાતું. ત્યારબાદ આપણે વાત કરીએ RST 7.5, 6.5 અને 5.5, ત્રણેયને એક સાથે લખજો. લખો એની અંદર, આ માસ્કેબલ પ્રકારના ઇન્ટરપ્ટ છે અને તેને EI અને DI ઇન્સ્ટ્રક્શનની મદદથી કંટ્રોલ કરી શકાય છે. માસ્કેબલ એટલે કેવા કે જેને કોઈક રીતે કંટ્રોલ કરી શકતા હોઈએ. તો આની અંદર આપણે શું લખ્યું? તેને EI અને DI ની મદદથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો EI નું ફૂલ ફોર્મ છે ઇનેબલ ઇન્ટરપ્ટ અને DI નું ફૂલ ફોર્મ છે ડિસેબલ ઇન્ટરપ્ટ, બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ INTA અને INTR નું. તો INTR નું ફૂલ ફોર્મ છે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ. R એટલે કે રિક્વેસ્ટ, બરોબર. અને INTA નું ફૂલ ફોર્મ છે A એટલે કે એકનોલેજમેન્ટ, બરોબર. INT એટલે ઇન્ટરપ્ટ, R એટલે કે રિક્વેસ્ટ અને A એટલે કે એકનોલેજમેન્ટ. તો લખો એની અંદર, INTR ની મદદથી માઇક્રો પ્રોસેસરને ઇન્ટરપ્ટ માટેની રિક્વેસ્ટ મોકલવામાં આવે છે.
અને પછી લખો INTA ની મદદથી તેને ઇન્ટરપ્ટ સિગ્નલ મળી ગયું છે કે નહીં તેની જાણ અથવા તો એકનોલેજમેન્ટ આપવામાં આવે છે. તો આ વાત થઈ રિક્વેસ્ટ અને એકનોલેજમેન્ટની, બરોબર. તો આ વાત આપણે આપણી કરી ઇન્ટરપ્ટ સિગ્નલની. ત્યારબાદ આપણે વાત કરીએ લાસ્ટ આપણું જે સેગમેન્ટ છે એની અધર સિગ્નલની. તો અધર સિગ્નલની આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ રીસેટ ઇન અને રીસેટ આઉટ નામના પિનની. લખો એની અંદર રીસેટ ઇનની મદદથી માઇક્રોપ્રોસેસરને રીસેટ કરી શકાય છે અને રીસેટ આઉટની મદદથી માઇક્રોપ્રોસેસર પોતે રીસેટ થઈ રહ્યું છે તેની જાણ કનેક્ટેડ ડિવાઇસને કરે છે. ખાસ યાદ રાખજો, રીસેટ ઇન એટલે કે આ સિગ્નલ અંદરની બાજુ આપવામાં આવે છે, એટલે કે રીસેટ ઇનની મદદથી માઇક્રોપ્રોસેસરને રીસેટ કરી શકાય છે અને રીસેટ આઉટ એટલે કે આ સિગ્નલ બહારની બાજુ આપે છે, એટલે કે પોતે રીસેટ થઈ રહ્યું છે તેની જાણ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદ છે ક્લોક આઉટ. આ પણ નામ પ્રમાણે લખો એની અંદર આ સિગ્નલની મદદથી માઇક્રોપ્રોસેસર સાથે કનેક્ટેડ ડિવાઇસને જરૂરી ક્લોક સિગ્નલ પૂરા પાડવામાં આવે છે. નામ પ્રમાણે આઉટ એટલે કે પોતાનામાંથી સિગ્નલને બહાર કાઢે છે. એની સાથે જે કોઈ પણ મેમરી, બીજા હાર્ડવેર, કોઈ પણ ડિવાઇસ કનેક્ટેડ છે એને જરૂરી એવા ક્લોક સિગ્નલ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદના બે સિગ્નલ છે હોલ્ડ અને HLDA. તો HLDA નું પૂરું નામ છે હોલ્ડ એકનોલેજમેન્ટ. એ એટલે કે એકનોલેજમેન્ટ. તો લખો બંનેની અંદર આ બંને પિનનો કંટ્રોલ DMA કંટ્રોલર દ્વારા કરવામાં આવે છે. આ બંને પિનનો કંટ્રોલ DMA કંટ્રોલર દ્વારા કરવામાં આવે છે. DMA નું પૂરું નામ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ, બરોબર. DMA નું પૂરું નામ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ. લખો એની અંદર પછી હોલ્ડ સિગ્નલ જનરેટ થતાં માઇક્રોપ્રોસેસર પોતાની બધી બસનો કંટ્રોલ DMA ને આપી દે છે અને HLDA ની મદદથી ત્રણેય બસનો કંટ્રોલ સોંપાઈ ગયેલ છે તેની જાણ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એકનોલેજમેન્ટ એટલે શું છે? કોઈ પણ વસ્તુની જાણ કરવી. આજે ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટની અંદર પણ એ જ થતું હતું કે ઇન્ટરપ્ટ જનરેટ થઈ ગયું છે તેની જાણ થતી હતી. હોલ્ડ એકનોલેજમેન્ટની અંદર એ શું છે કે ત્રણેય બસનો કંટ્રોલ સોંપાઈ ગયેલ છે તેની જાણ કરવામાં આવે છે, બરોબર. તો જો મિત્રો તમને કદાચ અલગથી DMA પૂછે કે DMA નું ફૂલ ફોર્મ અને તેનું ફંક્શન શું છે, તો આ વસ્તુ તમે લખી શકો. હોલ્ડ અને HLDA પિનનું કાર્ય તમે એની અંદર લખી શકો, બરોબર. તો મિત્રો આ વાત થઈ આપણી 8085ના પિન ડાયાગ્રામની. આપણે ખૂબ જ ડિટેલની અંદર અને સિમ્પ્લિફાઈડ વેની અંદર દરેક પિનના ફંક્શન જોયા. ખાસ યાદ રાખજો, દરેક પિન છે એના ફંક્શન તમને GTUમાં અલગથી પૂછાઈ શકે છે. 2 માર્કની અંદર, ડેફિનેશનની અંદર, 3 કે 4 માર્કના શોર્ટ ક્વેશ્ચનની અંદર આખું ગ્રુપ પૂછાઈ શકે, જેમ કે ક્લોક સિગ્નલ અને પાવર સપ્લાય, કંટ્રોલ સ્ટેટસ સિગ્નલ, ઇન્ટરપ્ટ સિગ્નલ, આવું બધું તમને પૂછાઈ શકે. તો આ વાત થઈ પિન ડાયાગ્રામની. હવે આગળ જતા આપણે વાત કરીએ છીએ બ્લોક ડાયાગ્રામ વિશેની. તો મિત્રો આ થયો આપણો 8085નો બ્લોક ડાયાગ્રામ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને જો પિન ડાયાગ્રામ ખૂબ સારી રીતે જો તમે સમજેલા હોવ તો તમે બ્લોક ડાયાગ્રામને ખૂબ જ સારી રીતે સમજી શકો. કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ છે એ આપણે આની પહેલાં જોઈ ગયા છીએ એ રીતની કોમન વસ્તુ જ આની અંદર આવે છે, બરોબર. તો હવે આપણે એક એક વસ્તુ આની અંદર સમજવાની સ્ટાર્ટ કરીએ, બરોબર. તો 1 by 1 આપણે વસ્તુ સમજવાની સ્ટાર્ટ કરીએ તો એની અંદર આપણે કહી શકીએ કે સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇન્ટરપ્ટ કંટ્રોલ બ્લોકની. આ બ્લોક ડાયાગ્રામ છે, ખાસ ડ્રો કરી લેજો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આને પણ આપણે પિન ડાયાગ્રામની જેમ અલગ અલગ સેગમેન્ટની અંદર ડિવાઈડ કરશું એટલે આપણને એનું એક્સપ્લેનેશન વધારે ઇઝી રહે અને તમને સમજવામાં પણ સરળતા રહે, અન્ડરસ્ટેન્ડિંગ પણ સારી રહે તમને. તો પહેલું છે ઇન્ટરપ્ટ કંટ્રોલ. હવે ધ્યાનથી સમજજો મિત્રો, ઇન્ટરપ્ટ કંટ્રોલની અંદર તમારે શું લખવાનું છે એ તમને કહી દઉં. આપણે આગળના લેક્ચરની અંદર
ઇન્ટરપ્ટ શું કરે છે એના વિશે આપણે વાત કરેલી હતી, બરાબર? કે ભાઈ ઇન્ટરપ્ટ સિગ્નલ જ્યારે માઇક્રોપ્રોસેસરમાં જનરેટ થાય ત્યારે માઇક્રોપ્રોસેસર હાર પૂરતું પોતાનું કાર્ય બંધ કરે છે, ISR ઉપર જમ્પ કરે છે, એકવાર પોતાનું કાર્ય કમ્પ્લીટ કર્યા બાદ ફરીથી પોતાનું જૂનું કાર્ય છે એ રિઝ્યુમ કરે છે. તો આ વાત થઈ ઇન્ટરપ્ટની, એના વિશે આપણે જાણીએ જ છીએ. તો ઇન્ટરપ્ટ કંટ્રોલની અંદર શું લખશો તમે? આટલી વસ્તુ લખશો, ઇન્ટરપ્ટ સિગ્નલ શું છે, જનરેટ થાય ત્યારે શું થાય એ, અને આ 5 ઇન્ટરપ્ટના માત્ર નામ લખશો. એના વિશે ડિટેલમાં લખવાની જરૂર નથી. જે રીતે આપણે પિન ડાયાગ્રામની અંદર એક એક પિન વિશે લખ્યું ઇન્ટરપ્ટની, કે ટ્રેપ શું કરે છે, RST 7.5, 6.5, 5.5, INTR, INTA શું કરે છે એ આપણે લખ્યું હતું. એ વસ્તુ અહીં લખવાની જરૂર નથી. ખાસ સમજો ફ્રેન્ડ્સ, બાકી આ ક્વેશ્ચન ખૂબ જ લાંબો થઈ જશે, એટલું ડિટેલમાં લખવાની જરૂર નથી. કારણ કે GTUમાં તમે ખાલી બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી લેશો ત્યાં જ તમારો ઘણો બધો ટાઈમ જતો રહેશે, અને 7 માર્કમાં કદાચ જો કમ્પલસરી આ પૂછવામાં આવે તો આપણે એને મિસ આઉટ પણ ન કરી શકીએ, બરોબર? તો પેલું થયું ઇન્ટરપ્ટ કંટ્રોલ. એના પછી આપણે વાત કરીએ, બીજો બ્લોક છે સિરિયલ IO કંટ્રોલ. તો લખો, એની અંદર લખાવું છું, એની અંદર સિરિયલ IO કંટ્રોલ એટલે કે ઇનપુટ આઉટપુટ કંટ્રોલ. એની અંદર લખો પેલું SID. આ પિનનું પૂરું નામ સિરિયલ ઇનપુટ ડેટા છે, અને લખો બીજું SOD. આ પિનનું પૂરું નામ સિરિયલ આઉટપુટ ડેટા છે. આ બંને પિન માઇક્રોપ્રોસેસર અને તેની સાથે કનેક્ટેડ ડિવાઇસ વચ્ચે સિરિયલી ડેટા ટ્રાન્સમિશન કરવા માટે વાપરવામાં આવે છે. એટલે કે માઇક્રોપ્રોસેસર તેની સાથે રહેલા જે ડિવાઇસ છે તેની સાથે ગમે ત્યારે સિરિયલી ડેટાની આપ-લે કરે, સિરિયલ કમ્યુનિકેશન કરે, ત્યારે આ વસ્તુને સિરિયલ IO કંટ્રોલને વાપરવામાં આવે છે. તો આ વાત થઈ સિરિયલ IO કંટ્રોલની, બરોબર? ત્યારબાદ આપણે વાત કરીએ અક્યુમ્યુલેટર. તો અક્યુમ્યુલેટર વિશે આપણે આની પહેલાં જોઈ ચૂકેલા છીએ. ત્યારબાદ વાત કરીએ ALU. તો ALU શું કામગીરી કરે છે એ વસ્તુ પણ આપણને ખબર છે, એટલે એની પણ આપણે અહીં ડિસ્કશન નથી કરતા. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્લેગ વિશે. તો લખો ફ્લેગની અંદર ફ્લેગ રજિસ્ટર 5 બીટનું સ્પેશિયલ પર્પસ રજિસ્ટર છે. ફ્લેગ રજિસ્ટર 5 બીટનું સ્પેશિયલ પર્પસ રજિસ્ટર છે, કે જેની મદદથી માઇક્રોપ્રોસેસર જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે તેના પરિણામને આધારે ફ્લેગ રજિસ્ટરના બીટ સેટ કે રીસેટ થાય છે. તેના પરિણામને આધારે ફ્લેગ રજિસ્ટરના બીટ સેટ અથવા તો રીસેટ થાય છે. એના પછી આપણે વાત કરીએ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. તો લખો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર 8 બીટનું એક ટેમ્પરરી રજિસ્ટર છે, કે જે ડેટાની વેલ્યુને હોલ્ડ કરે છે. 8 બીટનું ટેમ્પરરી રજિસ્ટર છે જે ડેટાની વેલ્યુને હોલ્ડ કરે છે. એના પછી આપણે વાત કરીએ ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડર. ઇન્સ્ટ્રક્શન ડીકોડર એન્ડ મશીન સાયકલ એન્કોડર. તો લખો મિત્રો, એની અંદર ખાસ ધ્યાન રાખજો મિત્રો કે દરેક વસ્તુ છે એ પોતાની રીતે કંઈક ને કંઈક અલગ સ્પેસિફિકેશન ધરાવે છે, પોતાનું અલગ સિગ્નિફિકન્સ ધરાવે છે, એટલે એની કામગીરી યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઇન્સ્ટ્રક્શન ડીકોડર અને મશીન સાયકલ એન્કોડરની અંદર આપણે લખીએ, આ સેગમેન્ટની મદદથી માઇક્રોપ્રોસેસર કોઈ પણ ઇન્સ્ટ્રક્શનને ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ કરવાનું કામ કરે છે. આ 3 કામગીરી કરે છે: ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ. ફેચ કરવું એટલે કે ખેંચવું. આજે નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન રહેલા હોય, બરોબર? આપણે જે પ્રોગ્રામ લખીએ માઇક્રોપ્રોસેસરનો, આપણે વાત કરીએ પ્રમાણે એને કામગીરી કરાવવા માટે આપણે પ્રોગ્રામિંગ કરવું પડે. જેવી રીતે સી લેંગ્વેજ કોમ્પ્યુટરની અંદર C++ની અંદર કંઈક પ્રોગ્રામિંગ કરવું પડે, એવી રીતે માઇક્રોપ્રોસેસર પાસે પણ કામગીરી કરાવવા માટે તમારે કંઈક પ્રોગ્રામિંગ કરવું પડે. તો એ પ્રોગ્રામિંગ એક ધારું આપણે કરેલું હોય, એમાંથી પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ઉપર કામગીરી કરવી હોય તો માઇક્રોપ્રોસેસર શું કરે, એને પહેલાં ફેચ કરે, એટલે કે એને ખેંચે. પછી ડીકોડ એટલે કે એનો અર્થ કાઢે
કે આ ઇન્સ્ટ્રક્શન લખેલો છે એનો અર્થ શું છે એકચ્યુઅલીમાં, એ શું કહેવા માંગે છે, એને કહેવાય ડીકોડ. અને પછી એકવાર એનો અર્થ જાણ્યા બાદ એની મદદથી શું કરવાનું છે એ જાણ્યા બાદ એને એક્ઝિક્યુટ કરવામાં આવે. એટલે કે 1 by 1 આ સાયકલ છે. વહેલું થાય કામગીરી, ફેચ થાય ઇન્સ્ટ્રક્શન, પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડ થાય અને લાસ્ટમાં આપણે એને એક્ઝિક્યુટ કરીએ. તો આ વસ્તુ છે ઇન્સ્ટ્રક્શન ડીકોડર અને મશીન સાયકલ એન્કોડરની મદદથી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આખો બ્લોક છે, આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલનો આખો બ્લોક છે. તો એની અંદર જુઓ, દરેક પિન વિશે આપણે જાણીએ છીએ. તો સેમ પિન ડાયાગ્રામની અંદર આપણે જોઈ ગયા એવી રીતે ટાઈમિંગ અને કંટ્રોલ એવું લખીને તમારે દરેક પિન વિશે બ્રીફલી એક બબે લીટીની અંદર માહિતી આપવાની રહેશે. બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ, આગળ વધીએ ત્યારબાદ, તો આ છે ટેમ્પરરી રજિસ્ટર W અને Z. તો લખો એની અંદર W અને Z 8 બીટના ટેમ્પરરી રજિસ્ટર છે જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ડેટાને ટેમ્પરરી સ્ટોર કરે છે. નામ પ્રમાણે ટેમ્પરરી રજિસ્ટર ડેટાને ટેમ્પરરી સ્ટોર કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જોઈ શકીએ છીએ રજિસ્ટર એરેની અંદર BCDEHL આ બધાને કહેવાય જનરલ પર્પસ વર્કિંગ રજિસ્ટર. તો એની માહિતી આપણને ખબર જ છે, આપણે ક્યાંક ને ક્યાંક સ્ટ્રક્ચર અને આર્કિટેક્ચર ભણ્યા એના વિશે આપણે લખેલું હતું, એટલે એ આપણે અહીં વાત નથી કરતા. એના પછી આપણે વાત કરીએ તો છે સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર. આ બંને વિશે પણ આપણે ઓલરેડી માહિતી મેળવી લીધેલી છે. સ્ટેક પોઇન્ટર વિશે આપણે જાણીએ છીએ અને પ્રોગ્રામ કાઉન્ટર વિશે પણ આપણે આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસરની અંદર જોઈ લીધેલું છે. તો પણ એ પણ અહીં બેઠું લખવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ક્રીમેન્ટલ એન્ડ ડિક્રીમેન્ટલ એડ્રેસ લેચ. તો એની અંદર લખી શકીએ આપણે કે એડ્રેસ બફર અને જોઈ શકીએ છીએ કે એડ્રેસ બફર અને ડેટા સ્લેશ એડ્રેસ બફરને જુદા પાડવાની કામગીરી કરે છે. તો મિત્રો આ વાત થઈ આપણી 8085ના બ્લોક ડાયાગ્રામની. ખાસ ધ્યાન આપજો, બ્લોક ડાયાગ્રામની જે થિયરી છે એ તમને તો જ સમજાશે જો તમે સ્ટ્રક્ચરને બહુ વ્યવસ્થિત સમજેલા હશો, આર્કિટેક્ચરને બહુ સારી રીતે તમે સ્ટડી કરેલું હશે અને એની અંદર રહેલી દરેક પિનના ફંક્શન છે એ તો જ આપણને આવડશે કે જો પિન ડાયાગ્રામનું આપણે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સારું હશે. અને ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ વસ્તુ તમને કહેવાની છે કે જો દરેક જગ્યાએ તમે જોઈ શકો છો, આ છે આની વાત કરીએ અથવા તો આ બધા સિગ્નલની વાત કરીએ, એમાં કોક જગ્યાએ એરોઝ અંદરની બાજુ આપેલા છે, કોક જગ્યાએ એરોઝ બહારની બાજુ આપેલા છે. જ્યારે તમે પણ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે એ વસ્તુ કમ્પલસરી છે કે આમાં જે રીતે પિનની ડિરેક્શન આપેલી હોય એ તમારે મેન્ટેન કરવી પડશે. અંદરની બાજુ એટલે કે ઇનપુટ તરીકે દર્શાવેલા હશે એ એરોઝ અંદર જ રાખવા પડશે અને બહારની બાજુ એટલે કે આઉટસાઇડ દર્શાવેલા હશે એને તમારે બહારની બાજુ રાખવા પડશે. અને આ જે બધી બસીસ છે એને પણ તમારે આ રીતે ડ્રો કરવાની રહેશે, એમાં તમે સિંગલ લાઈન નહીં ડ્રો કરી શકો. અને લાસ્ટમાં વાત કરું તો લાસ્ટમાં ડ્રો કરેલું છે પાવર સપ્લાય અને ગ્રાઉન્ડ. એટલે કે જોઈ શકીએ છીએ આપણે કે આવી રીતે બધી જગ્યાએ આ જે લાઈન છે એ આપણે ટચ કરાવડાવી લઈ છે. એનો અર્થ કે આખા માઇક્રો પ્રોસેસરના દરેક બ્લોક સુધી આપણે આ જે પાવર સપ્લાય છે એને પહોંચતી કરીએ છીએ. એટલે કે એ તમે કોઈ પણ રીતે તમારી રીતે ડાયરેક્શન આપી અને દરેક બ્લોકને પાવર સપ્લાય પહોંચાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ આપણી 8085ના પિન ડાયાગ્રામની અને બ્લોક ડાયાગ્રામની. હવે હું તમને આજના જે ક્વેશ્ચન છે એના વિશે માહિતી આપું છું. ખાસ હજી તમને હું કહું છું કે દરેક સ્ટુડન્ટ છે એ નોટ ડાઉન નથી કરતા. મેં આની પહેલાં પણ ગ્રુપમાં નામ મોકલ્યા હતા, એટલા સ્ટુડન્ટ જ પિરિયોડિકલી દર વખતે રેગ્યુલરી મોકલે છે કમેન્ટ બોક્સની અંદર આન્સર. બાકીના ખાસ મોકલો. હું તમને હજી કહું છું, બીજા સબ્જેક્ટની નથી ખબર મને, પણ હું માઇક્રો પ્રોસેસરમાં તમને ટર્મ વર્કના માર્કમાં તમને ફેલ કરીશ બાકી. તો હવે આજના 4 ક્વેશ્ચન જે છે એની તમને માહિતી આપી દઉં. પહેલો ક્વેશ્ચન છે 8085ના પાવર સપ્લાય અને ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી છે તેની માહિતી આપો. માત્ર કેટલી પાવર સપ્લાય અને કેટલી ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઉપર કામગીરી કરે છે એ એક સેન્ટેન્સની અંદર લખીને કહેવાનું છે. એ થયો પહેલો ક્વેશ્ચન. એના પછી બીજા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો બીજો ક્વેશ્ચન છે એ છે IO/ મેમરી એક્ટિવ લો સિગ્નલ શું કામગીરી કરે છે તેની માહિતી આપો. બીજો ક્વેશ્ચન થયો IO/ મેમરી એક્ટિવ લો સિગ્નલ કેવી રીતે કામગીરી કરે છે તેની માહિતી આપો. અને ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ
ટ્રેપ સિગ્નલની કામગીરી જણાવો. ટ્રેપ સિગ્નલની કામગીરી જણાવો. અને લાસ્ટમાં ફોર્થ વાત કરીએ, ડીએમએનું પૂરું નામ અને તે કયા બે સિગ્નલ સાથે કામગીરી કરે છે તેની માહિતી આપો. માત્ર ડીએમએનું નામ અને તે કયા બે સિગ્નલ સાથે કામગીરી કરે છે તેની માહિતી આપો. તો મિત્રો, આથી આપણા 4 ક્વેશ્ચન ફરીથી ફટાફટ રિપીટ કરી દઉં છું. પાવર સપ્લાય અને ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી છે એ લખો. આઈઓ/એક્ટિવ લો મેમરી કેવી રીતે કામગીરી કરે છે એ લખો. ટ્રેપ સિગ્નલ વિશે માહિતી આપો. અને લાસ્ટમાં ડીએમએનું ફૂલ ફોર્મ અને કયા બે સિગ્નલ સાથે કામગીરી કરે છે એ લખો. પાછું એક વસ્તુ ફરીથી તમને કહી દઉં, તમને પ્રીવિયસ લેક્ચરની અંદર પણ કીધું હતું કે ખાસ બધા આવા જે શોર્ટ ફોર્મ છે એના ફૂલ ફોર્મ એક અલગ પેજમાં લખવાનું રાખો. એ પણ તમને પૂછાશે, જેમ કે પીએલસી કોને કહેવાય, સ્કાડા, એએલયુ. ત્યારબાદ આપણે વાત કરીએ તો આની અંદર આપણે જોયું ડીએમએ, એસપી, પીસી, આ બધું કોને કહેવામાં આવે ખાસ તમે સમજવાનું રાખો. આ બી 2 માર્કમાં વસ્તુ પૂછાય તો આપણને રોકડિયા માર્ક આની અંદર મળી શકે. બરોબર? તો હું આશા રાખું છું કે આ 2 ક્વેશ્ચનને તમે ખૂબ જ સારી રીતે સમજજો અને ખાસ જોયા વગર, એકવાર તમને સમજાઈ જાય પછી ખાસ જોયા વગર પિન ડાયાગ્રામ અને બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનું રાખજો. તમને ખબર જ છે, જો અત્યારે કદાચ આપણું રેગ્યુલર ટીચિંગ સેશન ચાલુ હોત તો તમને લોકોને મેં લેબમાં મિનિમમ 4 થી 5 વાર જોયા વગર આ વસ્તુ ડ્રો કરાવેલી હોત. તો તમે આનું મહત્વ સમજી શકો છો કે કેટલું મહત્વની વસ્તુ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એના પછીના લેક્ચરની અંદર આપણે ફ્લેગ રજિસ્ટર વિશે અને ઇન્સ્ટ્રક્શનના ક્લાસિફિકેશન વગેરે વિશે વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.